નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં કાવ્ય 9ની સમજૂતી જે છે એ મેળવવાની છે. તો સર્વપ્રથમ આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવતા પહેલાં બોર્ડ ઉપર આપેલા શબ્દો જે છે એની માહિતી મેળવીશું અને ત્યારબાદ કાવ્ય જે છે એની સમજૂતી મેળવીશું. કાવ્ય જે છે એ ખૂબ નાનું અને ટૂંકમાં સમજાય તેવું કાવ્ય જે છે એ આપણને આપે છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ તો પુત્રવધુનું સ્વાગત. એમના કવિ છે મકરંદ દવે. એનો સાહિત્ય પ્રકાર છે ગીત. હવે એમાં આવતા સમાનાર્થી શબ્દ જે છે એની વિશે માહિતી મેળવીએ. તો સર્વપ્રથમ જોઈએ તો કે સુગંધ. તો સુગંધ શબ્દનો સમાનાર્થી શબ્દ સુવાસ, પિંગળ, મહેક અથવા સૌરભ. આ એના સમાનાર્થી શબ્દ છે. બીજું છે કમળ. તો કમળ જે છે એનો સમાનાર્થી પંકજ અથવા નલિન. ઘર, ઘરનો સમાનાર્થી ગૃહ, આવાસ, નિકેતન, રહેઠાણ. આકાશ, આકાશનો સમાનાર્થી શબ્દ નભ, ગગન, અંતરિક્ષ અને આગ. ત્યારબાદ કુળ. કુળ જે છે એનો સમાનાર્થી શબ્દ વંશ અને હૈયું. હૈયુંનો સમાનાર્થી શબ્દ ઉર, હૃદય અથવા દિલ. તો આ આપણા સમાનાર્થી શબ્દ. હવે એમાં આવતા તળપદા શબ્દો જે છે એની માહિતી જોઈએ. તો કે લક્ષ્મી, તો એનો તળપદો શબ્દ છે લક્ષ્મી. ઉત્સવ, તો એનો તળપદો શબ્દ ઉત્સવ. વેણલે, વેણલે એટલે બોલ, ટૂંકમાં બોલવું એમ. છતર એટલે છત્ર. જીવતર એટલે કે જન્મારો અથવા જિંદગી. હવે જોઈએ એમાં રૂઢિપ્રયોગ. કાવ્ય જે છે એ ખૂબ નાનું છે એટલા માટે વધારે પડતા શબ્દો જે છે એમાં ટૂંકમાં જે આપણે સમાનાર્થી શબ્દો લઈ શકીએ, તળપદા કરી શકીએ. રૂઢિપ્રયોગ તો માત્ર એક છે અને શબ્દ સમૂહ પણ એક છે, કેમ કે કાવ્ય નાનું છે અને ખૂબ ટૂંકમાં સમજૂતી છે માટે વધારે પડતા શબ્દો એની સમજૂતી છે નહીં. તો રૂઢિપ્રયોગ છે કુળની ઉજાળણી. તો એના બે અર્થ થાય. એક તો કુળને શોભાવવું અને બીજો અર્થ થાય કે કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. હવે શબ્દ સમૂહમાં એક શબ્દ સમૂહ છે પુત્રની પત્ની, એટલે કે એના માટે પુત્રવધુ. પુત્રની પત્ની બરાબર પુત્રવધુ જે છે એ કહી શકાય. તો આ શબ્દો જે છે એના આધારે આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવીએ. તો કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આપણે સર્વપ્રથમ જોઈએ કે પુત્રવધુનું સ્વાગત. પુત્રવધુ કોને કહેવાય? તો કે દીકરા હોય એની વહુ, જેના ઘરે દીકરો હોય એનો દીકરો મોટો થાય અને એને પરણાવવામાં આવે એની પત્ની જે છે એને પુત્રવધુ જે છે એ કહી શકાય. તો સમગ્ર કાવ્ય જે છે એ ખૂબ ટૂંકમાં છે પણ ખૂબ ઊંડાણપૂર્વક ઘણું બધું આપણને કહી જાય છે. કે સામાન્ય રીતે આપણે સમાજમાં જોતા હોઈએ કે સ્ત્રીનું માન સન્માન તો જળવાય જ છે, પણ પુત્રવધુ જે છે એના માટે વિશેષ પ્રકારે કવિ જે છે એ માહિતી આપે છે કે પોતાની દીકરી હોય અને ઘરમાં આવેલી પુત્રવધુ હોય એ બંનેની વચ્ચે ભેદ કરતા પરિવારો હાલ આપણા સમાજમાં વધારે છે. દીકરી જે છે, આપણા ઘરે દીકરી હોય તો એનું આપણે કેટલું માન સન્માન જાળવીએ, કેવી રીતના લાડકોડથી સાચવીએ છીએ. પણ એ જ દીકરી સાસરે જાય છે અથવા બીજાની દીકરી જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે એ હંમેશા પારકી બની નજરે છે કે એના માટે બીજા ઘરની છે, પારકી છે અને અવનવા શબ્દો જે છે એ વાપરવામાં આવે છે કે સાચી રીતે તો દીકરાની વહુ જે છે, પુત્રવધુ જે છે એ ઘરની આવનાર લક્ષ્મી કહેવાય કે જેના ઘરમાં આ પુત્રવધુનું સ્વાગત થાય છે એનું ઘર ખરેખર સ્વર્ગ સમાન છે. કે હાલ એવા પરિવાર પણ છે કે પોતાની દીકરી કરતાં પણ પોતાની પુત્રવધુ જે છે એને વિશેષ પ્રકારે સાચવે છે. એવા સમાજમાં ઘણા બધા પરિવારો છે અને એવા પણ પરિવારો છે કે હંમેશા જ્યારે દીકરી જન્મે છે ત્યારે માતા પિતાએ તમામ પ્રકારના ગુણનું સિંચન કરેલું જ હોય છે અને નાનેથી જ એને એવી ટેવ પાડેલી હોય છે કે હંમેશા દીકરી જે છે એ પારકી કહેવાય, કે એને પારકા ઘરે જવાનું હોય. તો સમગ્ર કાવ્યમાં એ જ માહિતી આપેલી છે કે એક દીકરી જે છે એ બે ગુણને તારનાર છે કે
પોતાના સંસ્કારોથી પોતાના સસરાનું ઘર જે છે એ પણ સ્વર્ગ કરતાં ચડિયાતું બતાવે છે, પણ જ્યારે એને યોગ્ય માન સન્માન મળતું નથી, યોગ્ય પ્રતિષ્ઠા જે એનું સ્થાન છે એ એને મળતું નથી, ત્યારે પોતે જે છે એ ખૂબ દુઃખી થાય છે. તો આવું ન કરતા આ કવિ જે છે એ આપણને સમજાવે છે કે દીકરાની વહુ જે છે એ લક્ષ્મી આપણા પરિવારનું એક અભિન્ન અંગ છે, કુટુંબનું ગૌરવ છે, કુળ દીપિકા છે. તો આ સ્વરૂપે જોવાની અને સ્વીકારવાની હાલ આપણે જરૂર છે કે ભલે દીકરી પારકી હોય પણ આપણી દીકરી જેમ બીજાના ઘરે સાસરે જાય છે ને એને યોગ્ય માન સન્માન જો મળતું હોય તો આપણા ઘરે આવેલી આપણી પુત્રવધુ જે છે એને પણ યોગ્ય માન સન્માનથી નવાજવી જોઈએ. તો સમગ્ર કાવ્યમાં વિવિધ પ્રકારના શબ્દો દ્વારા આ દીકરાની વહુ પુત્રવધુને નવાજવામાં આવેલી છે. એક પુત્રવધુ જે છે, એક દીકરી જે છે એ જ્યારે પરણી અને પોતાના પતિના ઘરે જાય છે ત્યારે તેનું ત્યાં કેવું મહત્ત્વ છે, એના ઘરમાં આવવાથી સમગ્ર ઘરનું વાતાવરણ કેવું બની જાય છે, એની દરેક પ્રકારની માહિતી જે છે એ કાવ્ય દ્વારા આપવામાં આવેલી છે. તો સર્વપ્રથમ કાવ્ય જે છે એની શરૂઆત કરતાં પહેલાં આપણે કવિ જે છે એનો મુખ્ય પરિચય મેળવીએ. તો પુત્રવધુનું સ્વાગત કેવી રીતે થવું જોઈએ તો એની સમગ્ર માહિતી આપણા કાવ્યમાં આપેલી છે. એમના કવિ છે મકરંદ દવે. એમનો જન્મ 13/11/1922ના રોજ, એમનું અવસાન 31/1/2005ના રોજ થયેલ છે. મકરંદ વજયશંકર દવે સાંઈ એમનું ઉપનામ છે કે તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે સાંઈ ઉપનામ જે છે એ કયા કવિનું છે તો મકરંદ દવે, અને મકરંદ વજયશંકર દવે જે છે એ કયા ઉપનામથી ઓળખાય છે તો એના માટે લખવાનું સાંઈ. તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીની ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં એટલે કે પત્રકાર તરીકેનું પોતે કાર્ય કર્યું હતું. તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે પણ કાર્ય કર્યું હતું. એટલે કે પોતે સમાજ સુધારાનું પણ સરસ એવું લોકો માટે સેવાનું કામ જે છે એ પોતે કરેલું હતું. આ એમનો મુખ્ય પરિચય હતો. હવે એણે લખેલા કાવ્ય સંગ્રહો કે વિવિધ પ્રકારના પોતે જે લેખો આપેલા છે એના વિશે માહિતી મેળવીએ. ચબુક વીજળી ચબુક તેમના બાળ કાવ્ય સંગ્રહ છે. બે ભાઈ તાઈકો બાળનાટ્ય સંગ્રહો છે. યોગપદ અને અંતર્વેદી એમના અધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શેણી વિજાણંદ ગીત નાટિકા છે. માટીનો મહેકતો સાદ નવલકથા છે. સતકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો. કે એમની કાવ્ય રચના અને એના લેખો જોઈને એને રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ પણ આપવામાં આવેલો હતો. તો આ થઈ આપણા કવિની મુખ્ય ટૂંકમાં માહિતી. હવે આપણે જોઈએ કે સમગ્ર કાવ્ય જે છે એ આપણા સમાજને લઈ અને કહેવામાં આવેલું છે. તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે, આપણને કાવ્ય જે છે એ શું સંદેશ આપવા માંગે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે. પુત્રી એટલે કે દીકરી. આપણે જોઈએ કે લોકો જે છે એ દીકરી વિશે કેટલા કાવ્યો લખે છે, લેખો લખે છે. અખબાર છાપામાં દીકરીઓ વિશે માહિતી લેખો લખી અને સમાજને એનાથી અવગત કરવામાં આવે છે, એને માહિતી પૂરી પાડવામાં આવે છે, માહિતગાર કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે, પણ પુત્રવધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. વિરલ એટલે મહાન. કે આપણે દીકરી વિશે તો અવનવા ઘણા બધા કાવ્યો વાંચતા હોઈએ, લેખો વાંચતા હોઈએ, પુસ્તકો વાંચતા હોઈએ, પણ પુત્રવધુ એટલે કે દીકરાની વહુ એના વિશે આ કાવ્ય જે છે એ ખૂબ મહાન છે. કે હાલમાં અમુક સમાજ જે છે એ પુત્રવધુને એક દીકરી સમાન સ્વીકારે છે અને અમુક પરિવાર જે છે એને સ્વીકારતું નથી. માત્ર હંમેશા પારકી ગણી અને એમની અવગણના કરવામાં આવે
છે. કવિ પુત્ર વધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે કે દીકરાની વહુ જે છે એ હંમેશા લક્ષ્મી સમાન છે. એના આવવાથી કમળ ઘરમાં સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે કે દીકરાની વહુ જે છે એને ઘરમાં પ્રવેશતા જેવી રીતના સો કમળની સુગંધ એક સાથે આવતી હોય અને સમગ્ર વાતાવરણ સુગંધિત બની જતું હોય, એમ દીકરાની વહુ આવવાથી સમગ્ર વાતાવરણ જે છે એ જાણે કે સુગંધી બની ગયું હોય એવું કવિ કહે છે કે લાગે છે. પુત્રવધૂના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે. તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર છાંયડી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. એક દીકરાની વહુ ઘરમાં પ્રવેશતા સમગ્ર વાતાવરણ આનંદિત પ્રફુલ્લિત બને છે. તો વિવિધ પ્રકારના ઉદાહરણો જેમ કે ઘરનું છત્ર છે, માન મર્યાદા છે, છત્ર એટલે કે એ ઘરની શાંતિ છે, એવા વિવિધ પ્રકારના ઉદાહરણો આપી અને કવિ જે છે એ માહિતગાર કરે છે. બંને કુળ ઉજાળનાર પુત્રવધૂના આગમનથી જીવતરની હાશ એટલે નિરાત નો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે કે માતા પિતાની જાણે કે પુત્રવધૂના ઘરમાં આવવાથી એક પ્રકારની શાંતિ અનુભવે છે, હાશકારો અનુભવે છે કે હવે આપણા ઘરમાં ખુદ લક્ષ્મીજી આવેલા છે, તો તમામ પ્રકારનો બોજો જે છે એ પોતે ઉપાડી લેશે, ઘરનો તમામ પ્રકારની આબરૂ ઇજ્જત માન સન્માન જે છે એ જાળવી રાખશે. આવું કવિ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા સમજાવે છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે કવિ કહે છે કે આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. લક્ષ્મી એટલે લક્ષ્મી. સર્વપ્રથમ પહેલી જ કાવ્ય પંક્તિમાં કવિ જે છે સમજાવે છે કે પોતાનો દીકરો છે એ જ્યારે પરણીને આવે છે ત્યારે એની પત્ની દીકરાની વહુ જે છે એને લક્ષ્મી એવું સંબોધન કરે છે કે આજ સાક્ષાત લક્ષ્મી જે છે એ મારા ઘરના આંગણે આવેલ છે. લાગ્યા સો કમળની સુગંધ કે એના આવવાથી જાણે કે સો કમળની સુગંધ જે છે એ સમગ્ર વાતાવરણને આનંદિત અને પ્રફુલ્લિત સુગંધમય બનાવે છે. એમાં એના દીકરાની વહુ આવવાથી જાણે કે સમગ્ર વાતાવરણમાં સો કમળની સુગંધ આવી હોય એવું વાતાવરણ જે છે એ આનંદિત અથવા પ્રફુલ્લિત બની જાય છે, અથવા સમગ્ર વાતાવરણમાં એવી સુગંધ ફેલાય છે. ઓછવ મારે આંગણે. ઓછવ એટલે ઉત્સવ કે મારા ઘરમાં દીકરાની વહુ આવવાથી જાણે કે એક ઉત્સવ જેવું સમગ્ર વાતાવરણ મારા આંગણે છે. આજ કવિ એમ કહે છે કે હું ખૂબ ખુશ છું કે મારા ઘરે સાક્ષાત લક્ષ્મી એટલે પોતાની દીકરાની વહુ ના આવવાથી પોતે એમ કહે છે કે જાણે વાતાવરણમાં સો કમળની સુગંધ આવતી હોય એવી સુગંધ મારા દીકરાની વહુ ઘરમાં આવવાથી આવી છે. એક પ્રકારનો ઉત્સવ મારા આંગણે આજ છે. મારી અડવી ભીતોને એના આંગણા કે અત્યાર સુધી અડવી ભીતોનું હોવું એટલે કે ઘરની દિવાલો જે છે જાણે કે સુનસાન હોય, અને બીજા અર્થમાં કેવું હોય તો ઘરની દિવાલોમાં કોઈ પણ જાતનું સાજ શણગાર હોય નહીં. આપણે સામાન્ય રીતે જોતા હોય કે આપણી દીકરી હોય, આપણી બહેન હોય, એ જ્યારે સાસરે જાય ત્યારે ઘણું બધું માતા પિતા એને એની સાથે આપે છે. શું કામ? તો કે પોતાની દીકરીને બીજા પાસે કોઈ લાભ માગવાની આદત ન રહે, અને એટલા માટે કે બીજાની પાસે માગવું ન પડે એટલા માટે પોતે પોતાની દીકરીને ઘણું બધું સાથે આપે છે. નાનપણથી ભેગું કરી અને માતા પિતા જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે આ બધી વસ્તુ આપે છે. એ વસ્તુ જે છે એનાથી દીકરી પોતાના સાસરિયાનું ઘર જે છે શણગારે છે. તો એની ઘરની દિવાલો જે છે એ અત્યાર સુધી અડવી એટલે કે સુનસાન હતી, કોઈ પણ જાતનું ચિત્ર રંગરૂગાન કંઈ પણ હતું નહીં. પણ હવે આ અડવી ભીતો જે છે એને આ દીકરાની વહુ જે છે એ શું કરશે તો કે એના હાથના આંગળા ફરવાથી જાણે કે એ અડવી ભીતો જે છે એમાં શણગાર સજશે. એટલે કે એના આવવાથી સમગ્ર ઘર જે છે એ ખૂબ સુંદર બની જશે. જ્યાં જ્યાં પડશે સોહે શણગાર. પડશે એટલે કે પડશે, જ્યાં જ્યાં પોતાના દીકરાની વહુના હાથ ફરશે ત્યાં ત્યાં જાણે કે સોળે શણગાર જે છે એ સજી લેશે. શું? તો કે ઘરની દિવાલો સુશોભિત બની જશે. ઓછવ મારા આંગણે.
કે આવો ઉત્સવ જાણે કે મારા આંગણે છે. એને વેણલે વહાલક નીતરે, કે વેણલે એટલે કે એની વાતોએ, એ પોતાની વાતથી ઘરમાં રહેલા તમામ લોકોને જે સંબોધન કરે છે, નાના સાથે વહાલ શબ્દ વાપરે છે, મોટાને માન સન્માનથી બોલાવે છે, તો એના વાતોથી જાણે કે વહાલ નીતરી રહી હોય એવું લાગે છે. એટલે કે એની ભાષા જે છે એ ખૂબ મીઠી મધુરી છે, કે એને ખબર છે કે નાના હોય પોતાનાથી એને વહાલ કરી અને બોલાવે છે, જ્યારે એનાથી મોટા છે એને બધા એને માન સન્માનથી બોલાવે છે. એટલે પોતાની વાણીથી બધાના મન જે છે એ જીતી લે છે. એના શબ્દોમાં જાણે કે વહાલ નીતરતો હોય એવું લાગે છે. એને ટોડલીએ ટપકાર, એટલે કે સામાન્ય રીતે જૂના મકાનો હોય એમાં ઘરનું જે બારણું હોય એની ઉપર નાના એવા ઈંટો દ્વારા એમાં મૂકવામાં આવે કે જેની ઉપર મોર જે છે એ સામાન્ય રીતે પ્લાસ્ટિક કે એવી કોઈ શણગાર સજવા માટે એવા મોર હોય એને રાખવામાં આવે. એટલે કે ટોડલા ઉપર બેઠેલું મોર જે છે એ જાણે કે ટપકાર કરતો હોય. એ ઘરની સુશોભનની વાત થઈ, પણ ટોડલીએ ટપકાર એ ક્યાં અર્થની વાત થઈ? તો કે દીકરાની વહુ એટલું બધું મીઠું બોલે છે કે જાણે ટોડલા ઉપર મોર ટપકાર કરતો હોય એવી સુંદર એની ભાષા છે. કે આજથી આ જાણે કે ઉત્સવ મારા આંગણે છે. એ તો ઘરનું છત્તર અને ઘરની છાંયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઉત્સવ મારા આંગણે. કે મારી દીકરાની વહુ જે છે એ અમારા ઘરનું છત્ર, એટલે ઘરની માન મર્યાદા છે. કે પોતાના ઘરનું છત્તર, ઘરના છત્તર માટે એમ શબ્દ વાપરવાનો કે પોતાના દીકરાની વહુ જે છે એ પોતાના ઘરની માન મર્યાદા છે. ઘરની છાંયડી એટલે કે ઘરની શાંતિ છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, એટલે કે ખુલ્લું આકાશ એટલે કે સ્વતંત્રતા. જેવી રીતના આકાશ બધાને પોતાની અંદર સમાવી લે છે, એમાં આ પુત્રવધુ જે છે એ પણ એવું સ્વતંત્ર હૃદય ધરાવે છે કે બધા જ ઘરના લોકોને પોતાની અંદર સમાવી લે છે, એટલે કે પોતાના બનાવી લે છે. ઉત્સવ મારે આંગણે, એટલે કે આ ઉત્સવ જે છે એ મારા આંગણે છે. એને બબ્બે તે કુળને ઉજાળ્યા, હૈયે ભૂખને જીવતરની હાશ, ઓછો મારા આંગણે. કે દીકરી જે છે એ સામાન્ય રીતે જ્યારે એને પરણાવવામાં આવે છે ત્યારે પોતાના પતિના ઘરે જાય છે, તો અત્યાર સુધી રહી એ પોતાના પિતાનું ઘર જે છે એને પણ ઉજાડ્યું છે. હવે સાસરે જઈ અને પોતાના સાસરિયાને પણ ઉજાડે છે. તો આ દીકરાની વહુ જે છે એને બે બે કુળને ઉજાગર કર્યા છે, ઉજાડ્યા છે. હૈયે હૂફ, એટલે કે હૃદયમાં એક પ્રકારની હૂફ રહેલી છે, શાંતિ રહેલી છે. જીવતરની હાશ, હાશ એટલે કે હવે કવિ કહે છે કે હવે મારા જીવતર એટલે કે જીવનમાં એક પ્રકારની નિરાશ થઈ ગઈ છે, કે તમામ પ્રકારના સંસ્કારોથી સભર એવી દીકરાની વહુ મને મળેલી છે કે જેના માત્ર ઘરમાં આવવાથી સમગ્ર વાતાવરણ સમય બની ગયું છે. તો આ હતું આપણું કાવ્ય. તો હજી એકવાર આપણે કાવ્ય જે છે એની ટૂંકમાં ભાષાંતર એટલે કે એની સમજૂતી મેળવી લઈએ, કે આપણને પ્રશ્ન પૂછવામાં આવે, સવિસ્તર જવાબ પૂછે એટલે સમગ્ર કાવ્ય જે છે પુત્રવધુનું સ્વાગત શીર્ષકની યથાર્થતા ચર્ચો, તો પહેલેથી સમગ્ર કાવ્યની સમજૂતી લખવાની રહેશે. તો આપણે જોઈએ કે કવિ કહે છે કે આજ લક્ષ્મી મારા આંગણે જાણે કે આવ્યા હોય, જેવી રીતે સોસો કમળની સુગંધ સમગ્ર વાતાવરણને સુગંધિત બનાવે છે, એમ મારા દીકરાની વહુ ઘરમાં આવવાથી સમગ્ર વાતાવરણ જે છે એમાં સુગંધ, કમળની સુગંધ જાણે કે પ્રસરી રહી છે, અને એક પ્રકારનો ઉત્સવ આજ મારા આંગણે છે. મારી ઘરની દિવાલો એ અત્યાર સુધી અડવી હતી, સૂની સૂની, અડવી એટલે કે સૂની સૂની હતી. હવે મારા દીકરાની વહુ ઘરમાં આવવાથી જ્યાં જ્યાં એના આંગણા પડશે, આંગણા એટલે કે હાથના આંગણા પડશે, ત્યાં ત્યાં જાણે કે શણગાર સજેલો છે. એક પ્રકારનો ઉત્સવ મારા આંગણે છે.
જેવી રીતે મોર ટોડલા ઉપર બેઠી અને ટપકાર કરતો હોય કે જે સાંભળવું ગમે, એવું જ મારા દીકરાની મોહ જે છે એની વાતોમાં વહાલ જે છે એ નીતરી રહ્યો છે. એની ભાષા એટલી બધી મીઠી છે કે નાના લોકો સાથે, પોતાનાથી જે નાના છે એને વહાલથી બોલાવે છે અને પોતાનાથી મોટા છે એને માન સન્માનથી બોલાવે છે. એટલે કે એની ભાષામાં એક પ્રકારનો વહાલ નીતરે છે. એ ઉત્સવ મારા આંગણે છે. એ ઘરનું છત્તર એટલે કે દીકરાની વહુ જે છે એ ઘરનું છત્તર એટલે કે માન મર્યાદા છે. ઘરની છાંયડી એટલે કે ઘરમાં શાંતિ રાખનાર છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, જેવી રીતે ઘર હોય એની અગાસી ઉપર ચડી એટલે કે ખુલ્લું આકાશ કે સ્વતંત્રતા જાળવનારી, પોતાની અંદર બધાને સમાવનારી, બધા જ ઘરના લોકોને પોતાના ગણનારી. આ મારા દીકરાની વહુ આજ મારા ઘરે આવી છે તો એક પ્રકારનો ઉત્સવ મારા આંગણે છે. આ દીકરીએ એટલે કે આ મારા દીકરાની વહુએ બે કુળને ઉજાગર કર્યા છે, પોતાના પિતાનું ઘર અને પોતાના પતિનું ઘર. એટલા માટે મને હૈયે હૂંફ એટલે કે એક પ્રકારનો આનંદ છે. બધી જ મને તમામ પ્રકારની જીવતરની એટલે કે જીવનમાં નિરાંત થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. કે જે મારી ઈચ્છા હતી કે મારા ઘરમાં મારા દીકરાની વહુ જે છે એ આવશે તો મારા ઘરનું વાતાવરણ ખૂબ સરસ બનશે. તો એક પ્રકારનો ઉત્સવ મારા આંગણે છે. તો સમગ્ર કાવ્ય દ્વારા કવિ જે છે એ આપણને સમજાવવા માગે છે કે જેવી રીતે કાવ્યમાં દીકરાના વહુ જે છે એનું સ્વાગત કેવું કરવામાં આવે છે, એના આવવાથી ઘરમાં રહેલા લોકો એના માટે કેવી લાગણી અનુભવે છે એની વાત કરેલી છે. તો સમગ્ર કાવ્ય દ્વારા આપણને કવિ સમજાવવા માગે છે કે દીકરાની વહુ જે છે એ ઘરમાં આવે ત્યારે એનું માન સન્માન જાળવવું જોઈએ, પોતાની ગણી અને પોતાની સાથે રાખવી જોઈએ. એને એટલો બધો પ્રેમ, હૂંફ, લાગણી આપવામાં આવે કે જેનાથી પોતે પારકી હોવા છતાં એમ ન માને કે આ ઘર મારા માટે બીજું છે. કે જેવી રીતે પોતાના પિતાના ઘરે રહેતી હોય એવી જ રીતે પોતાના સાસરાના ઘરમાં રહી અને બધાની સાથે ખૂબ શાંતિથી અને સુખથી રહી શકે. તો સમગ્ર કાવ્ય જે છે એ પરિવાર નામના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો પાઠ જે છે એની સમજૂતી મેળવીશું.